બાળકો અવાજ સંભળાય છે? हाँ सर। ઓકે મિત્રો, અવાજ સંભળાય છે ને? हाँ सर संभाई છે। હા, કારણ કે હું હજુ જોઈન્ટ નહીં થયેલો તો મેં એકલું જોયેલું. ઓકે, આગળ ચાલુ રાખીએ આપણે કે લાસ્ટ ટાઈમ આપણે સંચાલકીય અર્થશાસ્ત્રમાં આપણો જે લાસ્ટ ટોપિક છે એની આપણે ચર્ચા કરતા હતા કે ધંધાની સામાજિક જવાબદારીઓ. ઓકે, ધંધાની જે સામાજિક જવાબદારીઓ છે એમાં અથવા તો પેઢી કે કોઈ પણ એવું એકમ કે જે નફો કરવાના ઉદ્દેશથી સ્થપાયેલું હોય તો એની જે કંઈ પણ સમાજ પ્રત્યેની જે જવાબદારી છે તેને આપણે ધંધાની કે એકમની સામાજિક જવાબદારી તરીકે ઓળખીએ છીએ. સામાજિક જવાબદારી એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમાજના જે કંઈ પણ ઉદ્દેશો છે અને મૂલ્યો છે તે માટે નીતિઓ સ્વીકારવાનું, નિર્ણયો લેવાનું અને તેની દિશામાં પગલાં લેવાનું ધંધાધારી બંધન એટલે સામાજિક જવાબદારી. સામાજિક જવાબદારી એટલે આપણને ખબર છે કે સામાજિક જવાબદારી એ સમાજની દરેક વ્યક્તિનું હિત ધ્યાનમાં રાખીને ધંધાના હેતુઓ સિદ્ધ કરવા અને સમાજના સંપૂર્ણ કલ્યાણ માટે ધંધાનું સંચાલન કરવાનું બંધન એટલે સામાજિક જવાબદારી. સામાજિક જવાબદારીનો ખ્યાલ ખરેખર જોઈએ તો ઉચ્ચ કક્ષાનો ખ્યાલ એ એક એવું એલિમેન્ટ છે, એવું તત્વ છે કે જે દરેક સમયે દરેક વ્યક્તિ માટે હંમેશા એક સમાન હોતું નથી. કેટલાક માટે સામાજિક જવાબદારી છે તો અન્યને માટે સામાજિક જવાબદારીનું નૈતિક વર્તન પણ છે એમ પણ આપણે કહી શકીએ. સામાજિક જવાબદારીઓમાં મેં કીધું તેમ કે ગ્રાહકો છે, શેર હોલ્ડરો છે, મૂડીરોકાણ કરનારાઓ છે, સમાજના જે કંઈ પણ અન્ય વર્ગો છે એ અન્ય વર્ગો પ્રત્યે ની જે ધંધાની કે પેઢીની જે જવાબદારી છે તેને આપણે પેઢીની સામાજિક જવાબદારી કહીએ છીએ. સામાજિક જવાબદારી એ સમાજ પ્રત્યેનું એક જાતનું ઋણ અદા કરવાનું બંધન છે. સામાજિક જવાબદારી એ એક સમયની પ્રક્રિયા નથી પરંતુ નિરંતર ચાલતી કાયમી પ્રક્રિયા છે અને એમાં વ્યક્તિગત હિતોની સાથે સામાજિક હિતોની પણ સમતુલા જાળવવાની પ્રક્રિયા છે. તો સામાજિક જે ધંધાની કે પેઢીની જે જવાબદારીઓ છે એમાં આપણે આગળના પીરિયડમાં ચર્ચા કરી ગયા કે ભાઈ જે શેર હોલ્ડરો છે અથવા તો બીજા અર્થમાં કહીએ તો મૂડીરોકાણ કરનાર વર્ગ છે એના પ્રત્યે પણ પેઢીની
કેટલીક સામાજિક જવાબદારીઓ લાસ્ટ પીરિયડમાં જોઈ ગયા આપણે. ભાઈ વ્યાજબી વળતર મળી રહેવું જોઈએ, મહત્તમમાં મહત્તમ જે મૂડીરોકાણ એમણે કરેલું છે એના પરનું મહત્તમમાં મહત્તમ વળતર પ્રાપ્ત થાય એવા પ્રયત્ન પેઢીએ કરવા પડે. સંચાલકો પણ એની પ્રાથમિક જવાબદારી કે ભાઈ નાણાકીય મજબૂત રીતે વ્યવસ્થા જળવાઈ રહે, એમાં ઉત્તરોત્તર નાણાકીય ધંધાકીય સદ્ધરતા ઉત્તરોત્તર વધે એવી ખાતરી શેર હોલ્ડરોને મળવી જોઈએ. પેઢી કે કંપનીનો જે વિકાસ છે, ભાવિ પ્લાનિંગ છે અને પેઢીની જે વર્તમાન આર્થિક સ્થિતિ છે અને સંચાલકો ક્યાં લઈ જવા માંગે છે એનો સમગ્ર ચિતાર એ એના જે શેર ધારકો છે, મૂડીરોકાણ કરનારાઓ છે એની સમક્ષ આપવો જોઈએ. આપણે ગયા પીરિયડમાં ચર્ચા કરી ગયા છે. કારણ કે શેર ધારકો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કંપનીનું જે ભંડોળ છે એના ટ્રસ્ટીઓ છે ખરેખર તો. અને આજે કંપનીનું કે પેઢીનું જે ભંડોળ છે એ ખરેખર પેઢીના હિતમાં જ વપરાય એ પેઢીની સામાજિક જવાબદારી છે. એ જ રીતે આપણે ગ્રાહકો પ્રત્યેની જવાબદારી પણ આપણે જોઈ કે કોઈ પણ પેઢીનો બરાબર કોઈ પણ પેઢીનો જે પ્રમુખ ઉદ્દેશ છે એ મહત્તમ નફાનો છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે. પણ એ મહત્તમ નફો ત્યારે જ એ કરી શકે પ્રાપ્ત કે જ્યારે ગ્રાહકો પ્રત્યે સૌથી વધારે ધ્યાન પેઢી આપતી હોય. જો ગ્રાહક પ્રત્યે જો આપણે એમ કહીએ કે પોતાની ફરજ બજાવતી હોય, ગ્રાહક બજારનો રાજા છે એવું માનતી હોય, ગ્રાહક હંમેશા સાચો છે, ગ્રાહકનો સંતોષ એ જ મુદ્રાલેખ છે, આવી જ્યારે ભાવનાઓ પેઢીના સંદર્ભમાં પેઢીના સંચાલકો જ્યારે નિર્ધારિત કરે તો ખરેખર આપણે એમ કહીએ કે ધંધાનો જે પ્રાથમિક ઉદ્દેશ છે, ધંધાકીય પ્રવૃત્તિનો જે પ્રાથમિક ઉદ્દેશ છે એ પહેલો સેવાનો હોય અને બીજો મેં કીધું તેમ નફાનો હોય. તો આપણે એમ કહીએ કે પેઢીએ પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવેલી છે એમ આપણે કહી શકીએ. એટલે ગ્રાહકો પ્રત્યે આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ એણે એવી ધંધાકીય એકમોએ એવી વસ્તુનું સર્જન કરવું જોઈએ, ઉત્પાદન કરવું જોઈએ કે ગ્રાહકોને મહત્તમમાં મહત્તમ તૃષ્ટિગુણ આપે, સંતોષ આપે. એ જ રીતે ધંધાકીય એકમો એવી વસ્તુનું ઉત્પાદન કરવું જોઈએ કે જે સમાજના તમામ ખરીદ શક્તિ ધરાવનાર જે જુદા જુદા વર્ગો છે, ઉપભોક્તાઓ છે, એની જરૂરિયાતને પૂરી કરી શકે. દરેક ધંધાકીય એકમની સામાજિક જવાબદારી એ બનાવે છે કે યોગ્ય ગુણવત્તામાં ઉત્પાદન કરવું જોઈએ, યોગ્ય સમયે, યોગ્ય સ્થળે, યોગ્ય કિંમતથી એ ઉત્પાદન થવું જોઈએ. આ પણ એક જવાબદારી છે. ચીજ વસ્તુઓનું ઉત્પાદન ક્વોલિટી વાળું, યોગ્ય ગુણવત્તા વાળું હોય, યોગ્ય સમયે થયેલું હોય, સ્થળે થયેલું હોય, યોગ્ય વ્યાજબી કિંમતોએ થયેલું હોય, એ પણ એની એક સામાજિક જવાબદારી છે. ગ્રાહકોને મેં કીધું તેમ કે ભાઈ ઝડપી, સંપૂર્ણ અને એકદમ પ્રમાણિક સેવાઓ પૂરી પાડતી હોવી જોઈએ. ગ્રાહકોની જે કંઈ પણ ફરિયાદો છે તેનો ત્વરિત નિકાલ કરતી હોવી જોઈએ. આ બી પેઢીની સામાજિક જવાબદારી છે.
જાહેરાતો કે અન્ય કોઈ પણ જ્યારે માહિતીનો પ્રસાર કોઈ પણ પેઢી કરતી હોય તો ગ્રાહકોને ગેરમાર્ગે નહીં દોરે એ પણ એની જવાબદારી બને છે પેઢીની. કોઈ પણ વ્યાપારમાં કે ધંધાકીય પ્રવૃત્તિમાં જે એકમ છે એ નૈતિકતાનો ઉપયોગ કરે, નૈતિક જે મૂલ્યો છે સમાજના કે વ્યક્તિના કે કુટુંબના એને જાળવીને વ્યવહાર કરે એ પણ એની એક આપણે એમ કહીએ કે સામાજિક જવાબદારી બને છે. ખરીદીમાં અગવડતા નહીં ઊભી રહે, ગ્રાહકોની જે કંઈ પણ જરૂરિયાતો છે, આવશ્યકતા છે, ગ્રાહકોની પસંદગી છે, ટેવ છે, ફેશન છે, આ બધી બાબતો અંગેની માહિતી નિરંતર મેળવી અને એ અનુરૂપ વસ્તુ પૂરતા પુરવઠામાં પ્રાપ્ત થાય એ પણ જવાબદારી એ પેઢીના સંચાલકોની બને છે, સામાજિક જવાબદારી બને. પૂરતા પ્રમાણમાં મેં કીધું તેમ કે વસ્તુ ગ્રાહક જ્યારે ખરીદે છે તો એનું વજન પૂરતા પ્રમાણમાં હોવું જોઈએ, એનું પેકિંગ વ્યવસ્થિત હોવું જોઈએ. એ પેકિંગની ઉપરની તમામ જે માહિતી છે એ પ્રમાણેનું અંદરનું ઇન્ગ્રીડિયન્ટ્સ જેને આપણે કહીએ છીએ એની ગુણવત્તા એ પ્રમાણમાં હોવી જોઈએ. જે વસ્તુ એકમે ઉત્પાદિત કરેલી હોય એ ઉત્પાદિત કરેલી તારીખનો બેચ, એનું આયુષ્ય, કેટલા સમયમાં એ નિરુપયોગી થશે, આ બધી જ વિગત ગ્રાહકોને પેઢીએ એ વસ્તુની ઉપર છાપીને એના પેકિંગની ઉપર છાપીને આપવી જોઈએ, એ પણ એની જવાબદારી બને છે. એ જ રીતે આપણે કામદારો પ્રત્યેની સામાજિક જવાબદારી કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ ધંધાકીય એકમ હોય, પેઢી હોય, એનો જે ધંધો જે ચાલે છે, એનો જે બિઝનેસ ચાલે છે, એની જે કંઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ ચાલે છે એ શ્રમિકો દ્વારા ચાલે છે, કર્મચારીઓ દ્વારા ચાલે છે, કામદારો દ્વારા ચાલે છે. તો સ્વાભાવિક છે કે ભાઈ તેના તરફ પણ પેઢીના સંચાલકોની જવાબદારી બને છે. અને આપણે જોઈ ગયા તે પ્રમાણે કારણ કે કર્મચારીઓ જે છે, શ્રમિકો છે, તે કેવું છે જીવંત ઉત્પાદનનું સાધન છે. એમની લાગણીઓ હોય, ઈચ્છાઓ હોય, કારણ કે સામાજિક પ્રાણી છે એટલે એની સાથેનો વર્તન વ્યવહાર બહુ સારો હોવો જોઈએ, સારા વર્તનની અપેક્ષા રાખે. માલિકો પણ એ ધંધાકીય એકમના માલિકો પણ એવું સ્વીકારતા હોવા જોઈએ કે શ્રમિકોના સાથ સહકાર વગર પેઢીના જે કંઈ પણ ઉદ્દેશો છે એને પહોંચી વળી શકાય એમ નથી. એટલે આપણે એમ કહી શકીએ કે આ જીવન જે ઉત્પાદનનું સાધન છે, કર્મચારી ગણ છે કે શ્રમિકો છે, એના પ્રત્યે પણ એક ચોક્કસ જવાબદારી એ ઉત્પાદન એકમોના માલિકીની હોય છે, પેઢીની હોય છે, સંચાલકોની હોય છે. એના કર્મચારીઓને મેં કીધું તેમ કે ભાઈ એક તો કામ પ્રમાણે એ જે કંઈ પણ શારીરિક માનસિક શ્રમ કરે છે એ પ્રમાણે વ્યાજબી અને ન્યાયપૂર્ણ વેતન, પગાર એ ચૂકવવો જોઈએ કે જેથી કરીને જીવન નિર્વાહ છે એ યોગ્ય રીતે ચાલી શકે, પોતાની જરૂરિયાતોને પૂર્ણપણે સંતોષી શકે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે કોઈ પણ શ્રમિક એ કામ કરતો હોય છે ત્યારે એની ઉત્પાદકતા બરાબર કામના સ્થળે લાંબા સમય સુધી એ કામ કરતો હોય ત્યારે ઉત્સાહથી, ઉત્પાદકતાથી, કાર્યક્ષમતાથી કામ કરે એ માટે કામની પરિસ્થિતિ પણ સારી
હોવી જોઈએ. એટલે આપણે એમ કહીએ કે જે જગ્યાએ પ્લાન્ટ છે, કારખાનું છે, ત્યાં સારી કામની જો પરિસ્થિતિ જળવાતી હોય તો સ્વાભાવિક છે કે શ્રમિકોનું હેલ્થ પણ, માનસિક શારીરિક હેલ્થ પણ એ ખૂબ સારું રહે. એટલે સંચાલકોની જવાબદારી એ પણ બને કે ભાઈ આ જે વ્યવસ્થા છે ઉત્પાદન સ્થળે, તે વ્યવસ્થા એકદમ સુચારુ હોવી જોઈએ. બીજું આપણે એ પણ ચર્ચા કરી ગયેલા હતા, એટલે ચર્ચા કરવાની બાકી રહેલી હતી કે ભાઈ જે શ્રમિકો છે, શ્રમિકોને નિયમિત દર મહિને, દર સમયે જે પ્રમાણે કરાર આધારિત જે વળતર છે તે તો આપવામાં આવે જ, પણ કેટલાક બિન નાણાકીય લાભો પણ એને આપવા જોઈએ. ખાસ કરીને રહેવા માટેના ક્વાર્ટર્સ, પછી એનું આરોગ્યનું નિયમિત ચેકિંગ થાય તે માટે હોસ્પિટલ છે, દવાખાનાઓ છે, વૈદ્યકીય સારવારો છે, ઔષધીય સારવારો છે, ઔષધિ છે. શ્રમિક જે કંઈ પણ ઉત્પાદન એકમમાં કામ કરે છે, પેઢીમાં કામ કરે છે, એ શ્રમિકના જોખમ માટે વીમાનું કવચ, શ્રમિકની ઉત્પાદકતા લાંબો સમય સુધી જળવાઈ રહે એટલા માટે સમયાંતરે રજાની જોગવાઈ પણ એ પેઢીના સંચાલકોની કામદારો પ્રત્યેની જવાબદારીમાં સમાવેશ થાય છે. શ્રમિકો મેં કીધું તેમ કે ભાઈ હોંશે હોંશે કામ કરે, પેઢીમાં યોગ્ય સાથ સહકાર આપે, એ માટે સમયાંતરે સંચાલકોએ એ લોકોને પ્રોત્સાહનો આપવા જોઈએ. એ બોનસ હોય, માનસિક પ્રોત્સાહનો હોય, સન્માન હોય, એની કદર છે. સમયાંતરે સેમિનારો ગોઠવવા પડે, સલાહ સૂચનો આપવા પડે. ચોક્કસ કામદારોને માર્ગદર્શન માટે નું એક પ્લેટફોર્મ એ પેઢીના સંચાલકો દ્વારા પ્રાપ્ત થવું જોઈએ. એના જે કંઈ પણ કે ભાઈ એક વખત શ્રમિક ધંધાકીય એકમમાં કામ કરે છે તો પોતાના જે રસ રુચિ છે તે ઘણી વખત ભૂલી જતો હોય છે. તો એને ઉજાગર કરવા માટે પેઢીના સંચાલકોની જવાબદારી એ પણ બને કે સમયાંતરે એવા આયોજનો કરવા પડે, એવા પ્રોગ્રામ કરવા પડે કે જેથી કરીને એનામાં જે રહેલી સુસુપ્ત શક્તિઓ છે એ સુસુપ્ત શક્તિઓ એ બહાર કાઢી શકે. એટલે માનસિક રીતે શ્રમિક સ્વસ્થ રહી શકે. એટલા માટે આપણે જોઈએ છીએ ને કે જીએનએફસી છે, જીએસએફસી છે, રેલવે છે, આ બધા જે પબ્લિક સેક્ટર યુનિટો છે એ લોકો ક્રિકેટ મેચ રાખે, ફૂટબોલની મેચો રાખે, પેઇન્ટિંગની સ્પર્ધા રાખે, વક્તૃત્વ સ્પર્ધા રાખે. સમયાંતરે એ લોકોના કર્મચારીઓ માટે આવા પ્રોગ્રામો આયોજનો થતા હોય છે. તો આપણે એમ કહીએ કે એને સન્માન કરે, જે કંઈ પણ મેનેજિંગ ડિરેક્ટરો અને બધા જે કંપનીના જે ઉપરી અધિકારીઓ છે એ શ્રમિકનું આપણે એમ કહીએ કે સમયાંતરે પ્રોત્સાહન આપે, સન્માન આપે. એના જો દીકરા દીકરીઓ આગળ આપણે એમ કહીએ કે વૈધા હોય તો એમનું પણ સન્માન કરે. તો આ બધાની આપણે આ બધું શું છે કે ભાઈ સામાજિક જવાબદારીમાં એનો સમાવેશ કરવામાં આવે છે. શ્રમિકોના જે કંઈ પણ આપણે એમ કહીએ કે અધિકારો છે કે ભાઈ પેન્શન મેળવવાનો અધિકાર છે, પ્રોવિડન્ટ ફંડ મેળવવાનો અધિકાર છે, પછી કંપનીના નફાનો અમુક હિસ્સો એ શ્રમિકોને મળવો જોઈએ, એ રાઈટ છે એને. તો આ જે કંઈ પણ અધિકારો છે એનું રક્ષણ કરવું, એને આપવા, એ પણ સંચાલકોની સામાજિક જવાબદારી બને છે. મેં કીધું ને કે ભાઈ શ્રમિકો જે છે તેઓને જે કંઈ પણ ઉત્પાદકીય કાર્ય સિવાયના અન્ય એની જે કાર્યકુશળતા છે, એનું વ્યક્તિત્વનો વિકાસ છે, એ માટેની ટ્રેનિંગ છે, એ માટેના પ્રોગ્રામ્સ છે, એ માટેના આયોજનો છે,
એ માટેનું કદાચ ફર્ધર શિક્ષણ આપવું પડે તો એ શિક્ષણની જોગવાઈ પણ કંપનીએ કરવી પડે, પેઢીએ કરવી પડે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે દરેક વ્યક્તિમાં આંતરિક શક્તિ હોય, એને એ શક્તિને જો બહાર કાઢવી હોય તો આવું આયોજન એ પેઢીના લેવલે થવું જોઈએ, તો એની આંતરિક શક્તિઓ બહાર નીકળી શકે છે. એના માટેની એને યોગ્ય તકો પૂરી પાડવી પડે. એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે શ્રમિકોને, કામદારોને લક્ષતા જે કંઈ પણ સરકારના સુધારા વધારા હોય, કાયદેસરના જે કંઈ પણ નિયમોમાં પરિવર્તન આવતું હોય, જે કંઈ પણ શ્રમિકો પ્રત્યેની આચારસંહિતા નિર્માણ થયેલી હોય, જે કંઈ પણ શ્રમિકો લક્ષી આપણે કહીએ કે સૂચનો સરકાર તરફથી સમયાંતરે મળતા હોય તો તેનું યોગ્ય રીતે પાલન કરવું જોઈએ. એ સંચાલકોની પેઢીની એક સામાજિક જવાબદારી બને છે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે અત્યારની આ જે વિપરીત પરિસ્થિતિ છે, તો વિપરીત પરિસ્થિતિમાં જો પેઢીમાં કામ કરતો શ્રમિકને ભલે ઉત્પાદન કાર્ય ન થતું હોય અને જો એને પગાર કે સરકારે જે કંઈ પણ કરેલા જે નિયમો છે એ અનુસાર જો આપણે એમ કહીએ કે યોગ્ય વળતર જો ન આપે તો આપણે એમ કહી શકીએ કે સામાજિક જવાબદારી નિભાવવામાં એ જે તે એકમ, જે તે પેઢી એ નિષ્ફળ ગઈ છે, વિમુખ થઈ છે એમ આપણે કહી શકીએ. શ્રમિકો જે કંઈ પણ પેઢીની અંદર કામ કરતા હોય એને એની જે સિનિયોરિટી છે, વર્ષોનો જે આપણે એમ કહીએ કે ઘણા વર્ષો સુધી એ પેઢીમાં એણે કામ કરેલું હોય તો એને સમયાંતરે બઢતીની તકો પણ આપવી જોઈએ. વધારાનું આપણે એમ કહીએ કે એની લાયકાતને ધ્યાનમાં રાખીને જે કંઈ પણ એપ્રોપ્રિએટ જે હોદ્દો હોય, એને યથાયોગ્ય હોદ્દો હોય, તે હોદ્દા પર એની નિમણૂક કરવી જોઈએ. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે શ્રમિક જે છે તે કોઈ પણ ધંધાકીય એકમની એસેટ છે, અસ્કયામત છે, અને તેનો વિકાસ અને જો પ્રગતિ થાય તો આપણે એમ કહી શકીએ કે પેઢીએ એની જે જવાબદારી છે તે બેખૂબી નિભાવેલી છે એમ આપણે કહી શકીએ. ઓકે, પછી જે આપણે એમ કહીએ કે પેઢીની જે સામાજિક જવાબદારી છે તે અન્ય ધંધાકીય એકમો પ્રત્યેની જવાબદારી. એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ વસ્તુ કે સેવાના જે ઉત્પાદકો છે એમાં એમના હરીફો પણ હોય, સ્વાભાવિક છે. તો એમના જે કંઈ પણ પ્રતિસ્પર્ધીઓ છે, એના હરીફ ઉત્પાદકો છે, એ ઉત્પાદકો પ્રત્યેની પણ એની જવાબદારીઓ છે. કારણ કે જો ધંધાકીય બજારમાં આપણે એમ કહીએ કે હરીફાઈ હોવી જોઈએ, હરીફાઈ જરૂરી છે, ઈચ્છનીય છે, પણ એ કેવી હોવી જોઈએ? હેલ્ધી હોવી જોઈએ, તંદુરસ્ત હોવી જોઈએ. તો તંદુરસ્ત કોમ્પિટિશન હોય, તંદુરસ્ત હરીફાઈ હોય તો આપણે એમ કહીએ કે સમાજને અને રાષ્ટ્રને બંનેને માટે ફાયદાકારક છે. તો ધંધામાં રહેલા જે હરીફ કંપનીઓ છે એ પ્રત્યેની પણ કોઈ પણ એકમની સામાજિક જવાબદારી નક્કી કરી શકાય. કારણ કે ખોટી કોમ્પિટિશન ન થાય, ખોટી હરીફાઈ નહીં થાય. જો ખોટી હરીફાઈ થાય તો દરેક ઉદ્યોગના તમામ એકમોને ખોટ જાય, દરેક એકમોનું હિત જોખમાય. એટલે બિનજરૂરી આપણે એમ કહીએ ને કે ખોટી હરીફાઈ ન થાય એ દરેક એકમની પ્રાથમિક ફરજ બને છે. એ જ રીતે કોઈ વર્ષો જૂની પેઢી હોય અને કોઈ નવી પેઢી જ્યારે સ્થપાતી હોય તો એ નવી પેઢીનું અસ્તિત્વ
જો એને મિટાવી દેવાનો હોય તો એ ઉદ્દેશથી જો આપણે એમ કહીએ કે જૂની જે પેઢી છે વર્ષોથી બજારમાં અસ્તિત્વ ધરાવતી પેઢી છે એ નવી પેઢીને જો આપણે એમ કહીએ કે ટકવા ન દે તો આપણે એમ કહી શકીએ કે ધંધાકીય પરિસ્થિતિ, ધંધાકીય પર્યાવરણ અને સમાજનું જે વાતાવરણ છે એ દૂષિત બને છે. બીજું કે જ્યારે હરીફ ઉત્પાદકો છે, અન્ય ઉત્પાદકો છે, એ અન્ય ઉત્પાદકો પ્રત્યે આપણે એમ કહીએ ને કે એકદમ ખરાબ વર્તન, એની જાહેરમાં એની માનહાનિ થાય એવું જ્યારે આપણે બેજવાબદારી ભર્યું એની ટીકા કરવામાં આવે, એવું વર્તન દાખવવામાં આવે તો એ કોઈ પણ વસ્તુ સેવાના યોગ્ય નથી. એટલે આવું દરેક એકમના જે માલિકો છે એની સામાજિક જવાબદારી બને છે કે ભાઈ અન્ય એકમની ટીકા ટિપ્પણ કરવાનું કોઈ એ નથી. જો એ કરે તો એનો મતલબ એવો થાય કે એણે પોતાની સામાજિક જવાબદારી બરાબર નિભાવી નથી. એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે દરેક એકમની જે ધંધાકીય જવાબદારી છે તેમાં આપણે જોઈએ છે ભારત એ મિશ્ર અર્થતંત્ર ધરાવતો દેશ છે. તેમાં ખાનગી ક્ષેત્ર પણ છે અને જાહેર ક્ષેત્ર પણ છે. તો જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રના જે એકમો છે એ ઘણા એકમો એવા છે કે જે સમાન વસ્તુનું ઉત્પાદન કરે છે, સમાન સેવાનું ઉત્પાદન કરે છે. તો આપણે એમ કહીએ કે ખાનગી ક્ષેત્રના અને જાહેર ક્ષેત્રના જે એકમો છે તે ખરેખર એકબીજાના પ્રતિસ્પર્ધીઓ નહીં હોવા જોઈએ, પરંતુ એકબીજાના પૂરક હોવા જોઈએ. એ ધ્યાનમાં બંને પ્રકારના બંને એકમોના સંચાલકોએ ધ્યાનમાં લેવું પડે અને એ પ્રમાણે પોતાની જે કંઈ પણ નીતિ રીતિ છે એ રીતે નક્કી કરાવવી જોઈએ. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ ધંધાકીય એકમનું જે ઉદ્દેશ છે એની અંદર દેશનો આર્થિક વિકાસ, વૃદ્ધિ વધે, પ્રગતિ થાય એ મૂળભૂત હેતુ હોવો જોઈએ. અને એ રીતે આપણે એમ કહીએ કે દેશના આર્થિક વિકાસમાં, પ્રગતિમાં કે વૃદ્ધિમાં દરેક એકમનો ફાળો જળવાઈ રહે એ પ્રમાણે હરીફ ધંધાકીય એકમોને આપણે એમ કહીએ કે સહકારની ભાવનાથી, બરાબર, જાણ કે સાથીદાર હોય એ પ્રમાણેની જવાબદારી એ દરેક જે તે એકમોની હોવી જોઈએ, દરેક એકમની હોવી જોઈએ. કારણ કે અલ્ટિમેટલી ગોલ એ જે છે સમાજનું કુલ કલ્યાણ છે, સામાજિક સુખાકારી છે, એમાં વધારો થવો જોઈએ. એટલે એ પ્રકારની દરેક એકમોએ નીતિ અપનાવવી જોઈએ કે જેથી કરીને એના જે અન્ય ઉત્પાદકો છે, ધંધાકીય અન્ય એકમો છે, એનો પણ વિકાસ થાય અને સમગ્ર અર્થતંત્રનો પણ આર્થિક વિકાસ શક્ય બને. જે કંઈ પણ કોઈ પણ પેઢી હોય એની એ જે વ્યવસાયમાં હોય, જે વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરતી હોય એની અમુક જે ચોક્કસ આચારસંહિતા છે એ આચારસંહિતાનું ઉલ્લંઘન ન થાય એવું વર્તન દરેક ધંધાકીય એકમે કરવું જોઈએ. એ આચારસંહિતા છે એના જે પ્રોટોકોલ્સ છે એ પ્રોટોકોલ્સ જળવાઈ રહેવા જોઈએ. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે પણ વિજ્ઞાપન ખર્ચનો દરેક એકમ ઉપયોગ કરતી હોય ત્યારે અન્ય જે હરીફો છે, પ્રતિસ્પર્ધી પેઢીઓ છે, એની વસ્તુ અંગે કે એ પેઢી પ્રત્યે ગંદો પ્રચાર કરવો, જાહેરાતોમાં પોતાની પેઢી કરતા અન્ય પેઢીઓ છે તે એકદમ હલકી કક્ષાની છે, ઉતરતી કક્ષાની છે, એનો વ્યવહાર આવો છે, એની વસ્તુની ગુણવત્તા આવી છે, આવી જે આક્ષેપબાજી છે એ આક્ષેપબાજી થવી જોઈએ નહીં. આ પણ એની એક
સામાજિક જવાબદારી બને છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે ઉદ્યોગની અંદરના જે અન્ય એકમો છે એ પ્રત્યે સંભાવ કેળવવો જોઈએ, કારણ કે બજારમાં પોતાનો જ એકલો વિકાસ સાધવાનો અધિકાર નથી, અન્ય ધંધાકીય એકમને પણ એટલો જ અધિકાર છે, કારણ કે દરેક ધંધાકીય એકમો એ સમાજની સંપત્તિનો જ ઉપયોગ કરીને આગળ વધે છે. એટલે આ દરેક એકમે અન્ય એકમો પ્રત્યે આ રીતે સહ અસ્તિત્વ ધરાવનાર સાથીદાર તરીકેનું વર્તન દાખવવું જોઈએ. તો આ પણ એની એક સામાજિક જવાબદારી બને છે. ત્યાર પછી આવે છે રાજ્ય પ્રત્યેની જવાબદારી, સરકાર પ્રત્યેની જવાબદારી. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરકાર એ કોઈ પણ સમાજનું સૌથી શક્તિશાળી સંગઠન છે, શક્તિશાળી અંગ છે. કારણ કે સમાજના જે અલગ અલગ વિભાગો છે, અલગ અલગ અંગો છે કે અલગ અલગ ઘટક તત્વો છે, એ જો પોતાની જવાબદારીને બરાબર અનુસરે, સામાજિક જો રિસ્પોન્સિબિલિટી બરાબર ઉઠાવે, તો બીજા આપણે એમ કહીએ કે પ્રશ્નો ઊભા થતા નથી. દરેક જે ઘટક અંગો છે એ પોતાની સામાજિક જવાબદારીઓ અદા કરે તે જોવાની જવાબદારી સરકારની છે. જ્યાં એવું લાગે કે ભાઈ સામાજિક હિતોની સલામતી નથી જળવાતી અને એવું લાગે કે ભાઈ આમાં લોકોનું અકલ્યાણ થાય એવું છે, તો તેવા સંજોગોમાં સરકારે હસ્તક્ષેપ કરવો પડે છે. ઉદ્યોગો પર કેટલાક અંકુશો મૂકે છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કંટ્રોલ્સ ના પગલાઓ લે છે, કાયદાઓ ઘડે છે સરકાર. આપણે જોઈએ છીએ ગ્રામ પંચાયત છે, નગરપાલિકા છે, રાજ્ય સરકાર છે, કેન્દ્ર સરકાર છે, એ ઉદ્યોગ ધંધા માટે અમુક ચોક્કસ ગાઈડલાઈન, માર્ગદર્શન, કાયદાઓ એ ઘડતું હોય છે. એ જ રીતે રાજ્ય પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ધંધા ઉદ્યોગનો વિકાસ થાય, આર્થિક પ્રવૃત્તિઓ ફૂલે ફાલે, એ માટે આપણે દરેક સ્તરની જે સરકાર છે એ માળખાગત સુવિધાઓ જેવી છે, પાણીની વ્યવસ્થા છે, રોડ રસ્તા છે, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે, ઔદ્યોગિક સંકુલો છે, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહારની સુવિધાઓ છે, આ બધી સુવિધાઓ સરકાર, રાજ્ય એ ધંધાકીય એકમો ફૂલે ફાલે, વિકસે, પ્રગતિ કરે અને રાષ્ટ્રના આર્થિક વૃદ્ધિ વિકાસમાં સહયોગ આપે, એના માટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, એ પોતાની ફરજ, જવાબદારી ખૂબ સારી રીતે અદા કરે છે. તો સ્વાભાવિક છે કે આવી જ્યારે સગવડો રાજ્ય તરફથી મળતી હોય તો સામે રાજ્ય પણ એવું ઈચ્છતી હોય ને કે ભાઈ દરેક જે સમાજના ઘટક અંગો છે, એ પેઢી હોય, કંપની હોય, મોટા ઉદ્યોગો હોય, એની પણ સમાજ પ્રત્યેની કેટલીક જવાબદારી હોય. તો આપણે એમ કહીએ કે દરેક જે ધંધાકીય એકમો છે તેની જે રાજ્ય પ્રત્યેની જવાબદારીઓ છે, સરકાર પ્રત્યેની જે જવાબદારીઓ છે, એમાં પહેલી જે બાબત છે તે મેં કીધું તેમ કે ધંધાકીય જે એકમો છે, પેઢીઓ છે, એણે રાજ્યએ ઘડેલા જે કંઈ પણ નીતિ નિયમો છે, એ ઉત્પાદન અંગેના હોય, સંચાલન અંગેના હોય, શ્રમિક અંગેના હોય, શ્રમિક કલ્યાણ અંગેના હોય, આ બધા જે કાયદાઓ છે તેનું સંપૂર્ણપણે પાલન કરવું જોઈએ. દરેક એકમોએ, દરેક ધંધાકીય એકમ, એ નાનામાં નાનો એકમ હોય, રોડ પર બેસીને ધંધો કરવા વાળો હોય કે રિલાયન્સ જેવી મોટી કંપની હોય, એ દરેક
કે જે કંઈ પણ સરકારે ઘડેલા જે નિયમો છે, કાયદાઓ છે, એ એનું પાલન એ દરેક વ્યક્તિએ કરવું પડે. તો આપણે એમ કહી શકીએ કે સરકારે જે કંઈ પણ નીતિ નિયમો ઘડેલા હોય એનું પાલન સંપૂર્ણપણે કરવું જોઈએ. એ દરેક પેઢીની જવાબદારી બને છે. એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સ્થાનિક સરકાર, દાખલા તરીકે સ્થાનિક સરકાર એટલે આપણે રાજપીપળા જીઆઈડીસીમાં કોઈ એકમ હોય અથવા તો બજારમાં કોઈ પણ દુકાન હોય, તો સ્થાનિક સરકાર એટલે આપણી નગરપાલિકા, રાજપીપળા નગરપાલિકા, રાજ્ય સરકાર તો કે ગુજરાત રાજ્ય સરકાર, અને કેન્દ્ર સરકાર જે યુનિયન ગવર્મેન્ટ, જેને આપણે કેન્દ્રની સરકાર કહીએ છીએ, એણે જે કંઈ પણ આપણે એમ કહીએ કે નક્કી કરેલા જે કંઈ પણ કરવેરાઓ છે, એ કરવેરા યોગ્ય સમયે પ્રમાણિકપણે, યોગ્ય સમયે, પછી ઓનેસ્ટલી એકદમ પ્રમાણિકપણે અને નિયમિત એ કરવેરાઓ જે છે સરકાર દ્વારા લાદેલા, એને ચૂકવવાની જવાબદારી એ દરેક ધંધાકીય એકમોની છે. દરેક એની સામાજિક જવાબદારી બને કે ભાઈ જે ટેક્સ માળખું હોય એ યોગ્ય રીતે પ્રમાણિકપણે, ઓનેસ્ટલી, કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરકારની જે જાહેર આવક છે, એ જાહેર આવકનું પ્રમુખ જો કોઈ સ્ત્રોત હોય તો એ કરવેરા છે. આપણે એસવાયમાં ભણી ગયા પબ્લિક ફાઇનાન્સમાં. તો એ નિયમિતપણે જો ચૂકવે તો ધંધા ઉદ્યોગ માટે વધારે સારી સેવાઓ ઉપલબ્ધ કરાવી શકે. એટલા માટે આપણે એમ કહીએ કે સરકાર દ્વારા, કોઈ પણ લેવલની સરકાર હોય, કે ભાઈ સ્થાનિક સરકારે જે કંઈ પણ રસ્તા વેરો રાખ્યો હોય, કરવેરા આપણે ગટર વેરો રાખ્યો હોય, શિક્ષણ ઉપકર નાખેલો હોય, બધા જ વેરા નિયમિત ટાઈમે ભરવા એ એની દરેક એકમની સામાજિક જવાબદારી બને છે. દરેક આપણે એમ કહીએ કે ધંધાકીય જે એકમ છે એ રાજકીય સંબંધોનો ખોટો ઉપયોગ નહીં કરે. જો આ પણ એની જવાબદારી બને. વાસ્તવમાં એવું થતું નથી. એ ઘણી પેઢીઓ આપણે જાણીએ છીએ કે સરકારના જે કંઈ પણ પ્રોજેક્ટો છે એ સરકારી અધિકારીઓને અથવા તો રાજકીય નેતાઓને પ્રલોભનો આપીને, મોટી મોટી ગિફ્ટ આપીને, મોટા ઘણા બધા નાણાઓ આપીને એ જે આપણે એમ કહીએ કે પ્રોજેક્ટો, સરકારના પ્રોજેક્ટો હાથ પર લે છે, આ આપણે એમ કહીએ કે પેઢી પોતાની સામાજિક જવાબદારી યોગ્ય નિભાવતી નથી, એમ આપણે કહી શકીએ. તો આવા જે કંઈ પણ પોલિટિકલ રિલેશન્સ છે પેઢીના, એનો ઉપયોગ નહીં કરવો એ પણ એક સામાજિક જવાબદારી બની જાય. એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમગ્ર રાષ્ટ્રમાં જ્યારે કેન્દ્રીય ધોરણે જે કંઈ પણ ઘડેલી વ્યાપાર અંગેની, ઔદ્યોગિક વિકાસ અંગેની જે વ્યૂહરચના છે, એ વ્યૂહરચના અને દિશાને અનુરૂપ જે કંઈ પણ ધંધાકીય એકમ છે એ એકમે પોતાની ઉત્પાદન નું માળખું, પોતે જે વસ્તુ ઉત્પાદન કરે છે તેની કિંમત અને તેને સંબંધિત નીતિ એ આયોજિત કરવી પડે છે, ગોઠવવી પડે છે. એ એની જવાબદારી બને છે. કારણ કે દરેક ધંધાકીય એકમની જે ઉત્પાદન પ્રવૃત્તિ છે એમાં રાષ્ટ્રની જે નેશનલ લેવલે જે ગણાતી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી છે, એ ઔદ્યોગિક નીતિનું એમાં એની છબી દેખાવી જોઈએ, એનું પ્રતિબિંબ પડવું જોઈએ એમાં. એ જ રીતે આપણે કહી શકીએ કે દરેક ધંધાકીય એકમની જવાબદારી જે છે તે સરકારી જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, એને પેઢીના કામ માટે કોઈ પણ જાતની લાંચ રૂશ્વત આપવું નહીં, એમને લલચાવવા નહીં,
તો આ પણ એની સામાજિક જવાબદારી બને. કોઈ ઘણા જોઈએ છે આપણે આપણી નજર સામે જોઈએ છે કે પોતાનું કામ કરાવવા માટે સરકારી અધિકારીઓનો દુરુપયોગ કરે છે. તો આ પણ એની જે સામાજિક જવાબદારી છે તે ખરેખર એનું ઉલ્લંઘન કરે છે એમ આપણે કહી શકીએ. બીજું, સરકાર જ્યારે પણ કોઈ પણ માંગે, બરાબર, સરકાર કોઈ પણ માહિતી માંગે ઔદ્યોગિક એકમો પાસે, પેઢીઓ પાસે, તે માહિતી સમયસર યોગ્ય સ્વરૂપમાં નક્કી કરેલા જે કંઈ પણ ધારાધોરણ હોય તે પ્રમાણે નક્કી કરેલા ફોર્મેટમાં એ દરેક એકમે આપવી જોઈએ, જેથી કરીને એ ઉદ્યોગ ધંધા વિશેનું આયોજન સરકાર કરી શકે. એ જ રીતે કોઈ પણ વસ્તુના ઉત્પાદન અંગે જે કંઈ પણ આંતરિક દેશમાં ગૃહ ઉત્પાદન અંગેના જે કંઈ પણ ગૃહ પેદાશ અંગેના આંતરિક રીતે ઘડેલા જે કંઈ પણ નિયમો હોય, આંતરરાષ્ટ્રીય વેપાર સંબંધી એ વસ્તુના ગુણવત્તા અંગેના જે કંઈ પણ નિયમો ઘડેલા હોય, ઉત્પાદન પદ્ધતિની જે કંઈ પણ પ્રથાનું પાલન કરવાનું હોય, એનું ચુસ્તપણે દરેક પેઢીએ, દરેક એકમે પાલન કરવું એ પણ એની એક સામાજિક જવાબદારી બને છે. તો આપણે એમ કહી શકીએ કે પર્યાવરણના મૂલ્યોને હાનિ નહીં થાય, સરકારી નીતિ નિયમોનું યોગ્ય પાલન થાય, કરચોરી નહીં થાય, સમયસર જે કંઈ પણ બદલાતા જતા નિયમો અનુસાર ઉત્પાદન માળખું, પેદાશની ગુણવત્તા અંગેના જે કંઈ પણ ધારાધોરણ રાખે એનું પાલન કરવું એ દરેક એકમની સામાજિક જવાબદારી બને છે. તો બાળકો, અહીંયાથી આપણે અટકીએ, પાછા આપણા રિસર્ચ પછીનો પાછો પીરિયડ છે એમાં પાછા ભેગા થઈએ આપણે. તો અહીંયા અટકીએ, બરાબર છે. આપણે રિસર્ચ પછી પાછા ભેગા થઈએ છીએ 2:30 આપણે પાછા ભેગા થઈએ છીએ. અત્યારે અહીંયા મીટિંગ પૂરી કરીએ આપણે, બરાબર. બોલ, છે કિરણ કઈ તકલીફ? ના સર. ઓકે, હા. હા.